જેમાં બંટિયા, થાણા, પીપળી, નાવડા તેમજ કાજલીડિયાના ખેડૂતો તેમજ સરપંચ એકઠા થઈ આવેદનપત્ર આપ્યું હતું। હાલ સોરઠ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને સિઝનના પાકમાં હાલ ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોના હાથમાંથી કોળિયો છીનવાયો છે ત્યારે અત્યારે ખેડૂતો ખૂબ જ દુઃખી થઈ ગયા છે। તેથી ગ્રામજનોને સરપંચો એકઠા થઈ સરકાર પાસે આને લગતી સહાય મળે, ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે તેવું આવેદનપત્ર લખી વંથલી મામલેદાર સાહેબને આપવામાં આવ્યું છે। તાલુકાના ગામ નાના કાજલિયારામાં પાક નુકસાનીની વરસાદને હિસાબે ખૂબ જ નુકસાન થયેલું હોય સરકારશ્રીને સમગ્ર ગામ અહીંયા આવીને આવેદનપત્ર આપવા આવેલા છીએ। આવેદનપત્ર અમારું સ્વીકારેલું છે, પરંતુ નુકસાનીના વળતર માટે કોઈ ચોખવટ થયેલ છે નહીં। તો તમામ ખેડૂતોને અમારી વિનંતી સરકારશ્રીને છે કે અમારા ગામની અંદર સર્વે કરવાની કોઈ જરૂરિયાત છે નહીં। તમામ પાક નિષ્ફળ ગયેલા હોવાથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે બનતો પ્રયત્ન કરીને ખેડૂતને જેટલી થાય એટલી મદદ કરે। નાના કાજલિયારા સરપંચ બોલું છું। અમારે ગામની અંદર નુકસાની બહુ થઈ છે। કમોસમી વરસાદ થયો છે, એમાં પણ કોઈ પણ એક દાણો અમને હાથમાં આવ્યો નથી। કોઈ પણ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। ઊંચે ગાળેથી કાંઈ પણ કોઈ જોવા આવ્યું નથી કાંઈ। ખેડૂત એમને હેરાન થાય છે, મથે છે એમાં ને એમાં, અને હેરાનગતિ થાય છે। અમારે એક જ વિનંતી છે કે અમને પાક ધિરાણ માફ કરી દે, એટલી અમે સરકાર પાસે વિનંતી માગીએ છીએ। એટલી અમે હાથ જોડીને અને અમારા ગામના 200-300 માણા બધું ભેગું થયું છે। એ એકની બધીની એક જ માંગ છે, બીજી અમારે કોઈ સર્વેની કાંઈ જરૂર છે નહીં કાંઈ પણ। કરશનભાઈ વાલાભાઈ મારું, માજી સરપંચ ગામ બંટિયા। 100% અમારે જે નુકસાની થઈ છે એમાં નથી ઉપાડતો ધારાસભ્ય ફોન, નથી ઉપાડતા જિલ્લા પંચાયતના। અમે 300 માણસ આવ્યા છે, 100% નુકસાની છે અને કોઈના બાપની પેઢી છે કાંઈ જવાબ નથી દેતા। એટલે જે બેઠા ખુરશીમાં તો ગાંધીનગર બેઠા ને ખેડૂત હારશે એટલે 24 કલાકમાં ઉલાઈને નાખી દે બધાને, બરાબર। અને એના કરતાં વહેલેહરી આ બધી આ ખેડૂતની કાંઈ જે કાંઈ છે ને રજૂઆત સાંભળીને કામ કરે। મામલતદાર ઓફિસે આવ્યા છે, આવેદનપત્ર આપ્યું, પ્રાંતને આપ્યું, અને હવે જે કાંઈ કરવાનું છે સરકારને કરવાનું છે, નકર મત લેવા કોઈ ધક્કો ખાતા નહીં। બસ મારું નામ હરેશભાઈ ધનજીભાઈ રાઠોડ, ગામ નાના કાજલિયારા। ત્યાંથી અમે આખો ખેડૂત બધા ભેગા થઈને જે કમોસમી વરસાદને હિસાબે 100% પાકની નુકસાની થયેલું હોય તે બાબતે આવેદનપત્ર અમે મામલતદાર સાહેબશ્રીને અહીંયા વંથલી આવેલા છીએ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારા ગામમાં 100% નુકસાની થઈ હોય તો હવે સર્વે શા બાબતે કરવો હોય। તંત્ર આવા ધંધી કરી હશે, સર્વે કરવો છે, 100% નુકસાની હોય તો સર્વે શા બાબતે કરવાનું છે। એટલે એના માટે અમે ખેડૂત આજુબાજુના ગામમાં થઈને બધા ભેળા ખેડૂત આવ્યા છીએ અને અમારા ગામમાં કોઈ અધિકારી, પ્રાંત અધિકારી કે કોઈ તંત્ર દ્વારા અમારી ગામની મુલાકાત લેવામાં પણ નથી આવેલી। જો 100% નુકસાની હોય તો હવે સર્વે કરવાનું ડીંડક રહેવા દો અને અમને જે સહાય પેટે જે અમને જે સહાય થતી હોય કાયદેસર એ સહાય કરવા અમારી નમ્ર અરજ છે। તમારી શું માંગ છે સરકાર પાસે? અમારી સરકાર પાસે માંગ છે કે અમારો વીમો માફ કરવામાં આવે અને પાક ધિરાણ માફ કરવામાં આવે અને જે તંત્ર દ્વારા જે પૂરતી મહેનત જે સહાય આપવામાં આવતી હોય થતી હોય એ અમને આપે એવી અમારું નમ્ર નિવેદન છે। રમેશ સિંગલનો રિપોર્ટ, S9 ન્યૂઝ વંથલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।